નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે વિસિયા તાલુકો ફૂલઝર ગામ અને યંગ અને યુવા જે આપણે સતરંગ એગ્રો જે ફૂલઝર ગામની અંદર મેગઝીન કંપનીની વેરાયટી આપણી આપેલી છે એ છે ફાઇટર. તો ખેડૂત મિત્રો, રાતનો સમય થઈ ગયો છે પણ છતાંય વેરાયટી એવી છે કે એમ થાય કે ભલે રાતનો સમય રહ્યો પણ છોડવા આગળ રહેવાનું મન થાય એવું છે. તો સૌથી પહેલાં રાહુલભાઈ, તમારું આખું નામ? હું સતરંગ એગ્રો વતી રાહુલ સુવાણ. બરોબર. મારું પૂરું નામ છે સુવાણ રાહુલ છગનભાઈ. મોબાઈલ નંબર છે 63 524 27 1 28. હવે આપણે વાત કરીએ સંજયભાઈ, મેગઝીન કંપનીનું ફ્રન્ટિયર અને ફાઇટર બંને વેરાયટીનું વાવેતર કરેલું છે. તેમાંનું આ ફાઇટરનો છોડવો છે. બરોબર છે. હવે જેમાં આપણે ઝીંડવાની બેઠક અને ફાલ પણ એકદમ સુપર છે. વરસાદની ઘણી બધી છેલ્લે આપણે જોઈએ અતિવૃષ્ટિ તરીકે એવો વરસાદ હતો, ભારે વરસાદ. બરોબર છે. ફાલ હતો તો સંજયભાઈ ફાલ પણ નથી ખરેલો. એક આની ખાસિયત આપણે જોઈ શકીએ છીએ. અને ઝીંડવાની બેઠક પણ સારી છે અને રોગ જીવાત હાવ નહીવત કયો તોય પણ ચાલે. અને ગુલાબી ઈયળની સંજયભાઈ વાત કરો તો નહીવત જ કહી શકીએ આને, એમ કે ગુલાબી ઈયળ નથી જ આવી. હા, બરોબર છે. તો રાહુલભાઈ, આ જે વેરાયટી છે અત્યારે ખૂબ વરસાદ પડ્યો, બરોબર છે, એના કારણે બબે વાર ફલારું ડ્રોપ થયું છે. છતાંય મેગઝીન કંપનીની વેરાયટી જે છે એ ઝીંડવા પણ સારા છે. અત્યારે વેરાયટી જે ઊભી છે એ એકદમ ઓરિજિનલ કલર ઉપર ઊભી છે. કારણ કે ફિલ્ડ ઉપર આપણને હાંજના સમયે જો અત્યારે જીવાત ખખેરો તો પણ કાંઈ આમાં ઉડતું નથી. તો વેરાયટી વિશે તમે શું કહેવા માગો છો? આનું જે બીજાની અન્ય વેરાયટી અને આ જે વેરાયટી છે એમાં ખર્ચો અને ઉતારો અને વેરાયટી વિશે તમે શું કહેવા માંગો? હવે આપણે સંજયભાઈ તમને કેવી કે કોઈ બીજા ખેડૂતો અન્ય વેરાયટી કોઈ પણ વાવતા હોય, બરોબર, પણ એમાં આપણે કહીએ કે ખેડૂતને કે ઓછો દવાના ખર્ચ એક તો ઓછા અને સારું એવું ઉત્પાદન મળે શકે. અને શેલી વીણી, આપણે શેલી વીણીનો વિડીયો મૂકશું કે આ શેલી વીણી કરેલી છે તો પણ ગુલાબી ઈયળ નહીવત છે, એમ પણ કહી શકીએ. આગળ પણ આપણે અપડેટ દેવું કે ભાઈ અમારા શેલી વીણી છે, એમાં પણ તમે વીણ જોઈ શકશો. હા, એટલે કોઈ બીજા ખેડૂતને આપણે કેવી કે સારી એવી વેરાયટી વાવો અને સારું એવું ઉત્પાદન બધા ખેડૂત મેળવો. હું એક મેળવું એમ નહીં, બધા ખેડૂતો મેળવી શકે એ રીતે કેવી આપણે એમ ભલામણ કરી શકીએ ને. રાહુલભાઈ, એક તમારો વિષય વિસ્તાર છે અને આમ ગણો તો મીડિયમ જમીન. મીડિયમ, હા, બરોબર. એ જમીનની અંદર જો આ ક્વોલિટી, આ વેરાયટી, આવડો માલ અને ગ્રીનરી હોય તો સારી જમીનની અંદર કેવું ઉત્પાદન આનું મળે? હવે આપણે આ બાજુના વિસ્તારમાં, સૌરાષ્ટ્ર વિસ્તારમાં, જસદણ વિસ્તારમાં એક જમીન તો મીડિયમ કહીએ કે છે. હવે એની અંદર જો હારામાં હારો છોડ જો ઊભો રહી શકતો હોય તો આનથી સારી જમીનમાં જો આ છોડ કેવો ખીલે એ ખેડૂત મિત્ર જે વાવેતર કરતા હોય એ એની દ્રષ્ટિએ નક્કી કરી જ લેતા હોય કે એની જો નબળી જમીનમાં જો છોડ સારો થઈ શકતો હોય તો આપણે તો એનાથી ઘણી બધી સારી જમીન છે, તો એમાં છોડ આનથી લગભગ 50% સારો હોય એવું આપણે કહીએ શકીએ. તમારા વિસ્તારમાં એક બીજું પણ જાણવા મળ્યું છે કે આવડો વરસાદ પડે તો લગભગ ખેતરની અંદર કઈ કપાસ રહેતો સાફ થઈ જાય, બરોબર, હાથની મળતી નથી. એની જગ્યાએ અત્યારે મેગઝીન કંપનીની વેરાયટી અત્યારે ગ્રીનરી ઊભી છે અને નહીવત રોગ જીવાત તમે જોઈ શકો છો. કોઈ આ એક છોડ એમ નહીં, સાહેબ અન્ય છોડ પણ બતાવી શકો. હા, બરોબર છે. આ રાતના સમયની અંદર છતાંય આ વેરાયટી તમે જોવો છો ખિલખિલાટ કરે છે. ખેડૂત મિત્રો, સ્પ્રે કરીને ઘણો ટાઈમ થઈ ગયો કે કાલ પરમ દિવસમાં એમ સ્પ્રે નથી કરેલો. 15 થી 20 દિવસ પાકા. અરે વધીને ગયો મહિનો. હા, ફાઇનલ એમ. તો ખર્ચો પણ નજીવો આવે છે. આવ નહીવત. એક શરૂઆતના સ્ટેજ અને ખોરાક આપવો ફરજિયાત છે સાહેબ. બરોબર છે. ખોરાક આપો તો જ મળે ને. તો સૌથી વસ્તુ મહત્વની છે એ પાણી અને ખોરાક. 100%. મુરગીના અંડા જેવી વેરાયટી છે, જેમ આપો એમ આપતું રહીએ. તો ખેડૂત મિત્રો, આ જે વેરાયટી છે અને સૌથી મહત્વની જે વાત હોય આ વિસ્તારની અંદર જો મીડિયમ જમીનની અંદર આવી હોય રાહુલભાઈ, તો બીજા ખેડૂતોને તમે શું સંદેશો દેવા માંગો છો? કોઈ પણ ખેડૂતને આ વેરાયટી વાવી હોય 100% આપણે તરફથી, કોઈ હું એગ્રો વાળો છું તમને જાહેરાત કરું એમ નહીં, પણ એક હું ખેડૂત પણ સૌ સાહેબ. હા, બસ યંગ છો તમે, ખેડૂત છું અને સાથે કોઈ બીજા ખેડૂતને આપણે ખેતી કરાવીએ એને નફાકારક નીપજે એ રીતે કહીએ કે નહીવત રોગ જીવાત હારે. બરોબર છે. તો સારામાં સારી એક નંબરની વેરાયટી છે એવું આપણે કહી શકીએ કોઈ અન્ય ખેડૂત મિત્રોને. રાહુલભાઈ, આપણે ગઈ સાલે તમને આપેલું હતું, પાકું અને આ સાલે તમને આપેલું હતું. જે વેરાયટી અમે તમને કીધું હતું તે ફરશે નહીં, વેરાયટી સેમ આવશે અને સુધારી કરે ને સારી આવશે, ઘટશે નહીં. તો એમાં